સંતો અને હરિભક્તો બધા હરે ભગવાનની અખંડ કથા વાર્તા કર્યા કરે છે. અને કેટલાક સકામ ભક્ત હોય, કેટલાક નિષ્કામ ભક્ત હોય, એને જેવા જેવા ભક્ત એને ભગવાન એ પ્રમાણે સેવા આપે છે પોતાની. અક્ષરધામમાં પણ મહારાજની આપણે બધાને સેવા કરવાની છે. આ લોકમાં તમે ગ્રસ્તાશ્રમમાં રહ્યા છો, અમે ત્યાગાશ્રમમાં છે. પોતપોતાના ધર્મમાં રહી અને જો ભગવાનની ભક્તિ કરીએ તો એ ભક્તિ છે ફળદાયક થાય છે. ધર્મ વિનાની ભક્તિ, જેમ કોઈ કન્યા હોય એને ક્ષયરોગ થયો હોય, જુવાન થયા પહેલા જ મૃત્યુ પામી જાય, તેમ ધર્મ વિનાની ભક્તિ છે એ જાજે ટકતી નથી. માટે પોતપોતાના ધર્મમાં રહી, પુરુષોએ પુરુષોના ધર્મમાં, ભાઈઓએ ભાઈઓના ધર્મમાં, વિધવા હોય તો વિધવાના ધર્મમાં, ત્યાગી હોય તો ત્યાગીઓના ધર્મ, બ્રહ્મચારીઓ, પાડા, પોતપોતાના ધર્મમાં રહીને જે ભક્તિ કરે છે એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. ખૂબ. અને પોતાના અંતકાળે મહારાજ પોતાનું દર્શન આપી અક્ષરધામમાં લઈ જાય છે અને પોતાની સેવામાં રાખે છે. આપણે પણ ભગવાનના ધામમાં અખંડ સેવા કરવાની છે. સેવા એ કરીને ભગવાન ખૂબ રાજી થાય છે. મહારાજે જ્યારે આ પૃથ્વી પર હતા, કાર્યાલયમાં તળાવ ગાળા પાણીની અછત હતી, એટલે મહારાજે તળાવ ગળાવાનું નક્કી, ખોદાવાનું નક્કી કર્યું. પ્રથમ માંગરોળમાં વાવ પૂરી રીતે વાવ કરે, અને ગારો કાઢી પાણી મીઠું હતું એને એ પરોપકારનું કાર્ય કર્યું. કાર્યાલયમાં જેવી રીતે હવે સવારે જમવાનું શું આપે ખબર તમને? બાજરો પલાળી નાખે, બાજરો અથવા તો મગ પલાળે, કોળ પલાળે, ઠોઠા કેવા ઠોઠા. સવારે મહારાજ પોતે પ્રસાદી હાથ બધાને દેતા આવે અને જમીન આંખોથી કામ કરવાનું હો, મજૂરી નહીં હો. સાંજે મજૂરી શું આપે મહારાજ? કામ કરતા હોય ને કામ એને બાથમાં ખાલી મળે, બાથમાં ખાલી મળે. પછી મારા જેવા કેટલા આળસુ હોય ને, મારા જેવા એ બેઠા હોય, કામ થોડું કરે ન કરે કોણ દેખે એમ. પણ ભગવાન અંતર્જામી છે એટલે સાંજે મળવાનું ચાલુ કરે તો પોતાના શરીરે થોડો થોડો ગાળો ટુકડી આવે, ધૂળવાળું શરીર કરી આવે અને લેખ ઉભી જાય. ભગવાન શું નથી જાણતા? અંતર્જામી છે. અનંત કોટી બ્રહ્માંડના દરેક જીવો એનો બધો પોતે જાણે છે અંતરમાં રહીને. એટલે મહારાજ મળતા હોય તો એ આવે ને હરિભક્ત, એના બીજા સંતો દ્વારા કે આ હરિભક્ત કામ નથી કરે, કાઢી મૂકો, ટેકો રાખો. એમ સાંજે આખો દી કામ કરે તો મજૂરી આપે મળવાની હો, મળે એ મજૂરી. ભગવાન સ્વામિનારાયણ બાથમાં ગાળીને મળે, આખો દીનો થાક હોય ને એક સેકન્ડ ઉતરી જાય, એક સેકન્ડ. હવે એવો થાક લાગે ઉતરી જાય. એને તળાવ ગણાવે મહારાજ, સેવા કરાવે.
એક વખતમાં સંતો હતા ને વડતાલથી મૂળી ભણવા આવ્યા સંત બ્રહ્માનંદ સ્વામી પાસે વિગલ વિદ્યા. એ વખતે મંદિરનું કામ ચાલતું હતું. બ્રહ્માનંદ સ્વામી કે સંતો કામ કરો અને પાછું આપશો કે આપણો ભોજનું મંદિર છે, જૂનું મંદિર, પ્રસાદી મંદિર, ઉપલો માળ ચડતો હતો, ઉપલો માળ ચડાવતા હતા. એટલે દિવસે તો માલ બહારથી આવી શકે નહીં શહેરમાં, એટલે રાત્રે આવે. આખી રાત સંતો આટા પથ્થર બધા માથે ચડાવે. ભણનારા સંતોને સવારે ધર્મની દશા બાજી માનતા આપણા સવારે 3 વાગે પાઠ લેવો. 3 વાગે આખી રાત કામ કર્યું હોય અને સવારે 3 વાગે પાઠ ભણાવે સંતોને. સેવાએ કરી ભગવાન સંતો રાજી થઈ જાય. સહેજે સહેજે આવડી જાય, સહેજે સહેજે. મહેનત ન કરી હોય, પરિશ્રમ ન કર્યો હોય ભણવામાં અને આ સેવા કરી હોય એટલે ખૂબ રજી સંતો રાજી થઈ જાય. ભણવામાં સહેજે પાઠ આવડી જાય હો, એવી સેવા કરતા સંતો. ગામડામાં જ્યારે મંદિરો થતા આપણા, ત્યારે સંતો પાણા કઢાવવા જાય. બાદલીધર સ્વામી, મોટા સંતો, મરણી સ્વામી બધા ત્યાંથી પાણાના ગાડા ભરાવે અને ગામમાં મોકલે. ત્યાં પોતે ત્યાં જ થયા. સવારે બાજરો પલાળી જાય, બાજરો ત્યાં કરીને બાજરો ખાઈને જમી લેવો. એવા દિવસો અને સેવા કરે. એક વખત ઘરાણીનું મંદિર થતું હતું. ઘરાણીનું મંદિર અબડાસા તાલુકામાં. ત્યાંથી પથ્થરનો ગાડો ભર્યો. એક દેશરાની પણ વાત છે ને, પહેલી વાત છે ને, આ ઘરાણીની પછી વાત છે. મંદિર ઘરે રસ્તામાં આવતા ગાડાની ધરી ભાગી ગઈ. મૌલવી સ્વામી, લક્ષ્મણદાસ સ્વામી અને માધુરી સ્વામી ખેડૂતને કહ્યું ધરી ભાગી દીધી, શું કરશો? તે વખતે ચિત્રાનો બહુ ભય કચ્છમાં. એટલે સ્વામીએ કહ્યું, લક્ષ્મણદાસ સ્વામી ખેડૂતે કહ્યું, જા ધરી ઘડાઈ આવો. બાજુ અંબાડા ગામ, ત્યાં કાને ગયો. ત્યાં તો મળ્યો નહીં ઘડનારો. રવા પર આવ્યા, ઘરાણી આવ્યા, ઘરાણીને મળ્યો. છેક રવા પર આવ્યા, ધરી ઘડાવી પાછા ગયા. 1.5 કલાક સુધી સૂર્યની ગતિ અટકાવી ગયો. સૂર્યની ગતિ એવા મહાસમર્થન. ગામમાં જ્યારે ગાડું આવ્યું ત્યારે અંધારું થયું. દેશરામાં પણ વાત કરે મોટા સંતો. આપણા ભક્તિ વલ્લભદાસ સ્વામી હતા, દાદા સ્વામી કહેવાતા. ભૂતભય હતા, ડિસ્ટ્રિક્ટ કર્મચારી હતા. ઝાડવામાં તે પથ્થર ભર્યા. રસ્તામાં ધરી ભાગી ગઈ એની પણ. દેશરામાં મળ્યો ને બેગ પર ગયા. બેગ પરમાં ધરી ખડાવી પાસે ગાડામાં ચાલુ કરે. જ્યારે ગામમાં આવ્યા ત્યારે દિવસ આપ્યો. આવા એ સમર્થ સંત કચ્છના આપણા હો. હરે મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી કચ્છમાં ભણ્યા. કચ્છમાં 10-12 વર્ષ સુધી. બ્રહ્માન સ્વામી 12 વર્ષ સુધી કચ્છમાં ભણ્યા. 10 વર્ષ ભુજ ને 2 વર્ષ ધમણકા. મુક્તાન સ્વામી પણ દેવાન સ્વામી 6 વર્ષ સુધી, 6-7 વર્ષ સુધી ભુજમાં રહી
પિંગલ વિદ્યા શીખ્યા. ત્યારે તો રામવાડી તમે દર્શન કરજો. રામવાડી છે આપણે મોટા મંદિરથી જાય ને પ્રસાદી મંદિર રસ્તામાં રામ મંદિર આવે ત્યાં કરી અંદર ધર્મશાળા છે. એ ધર્મશાળામાં સંતો ઉતર્યા પછી તો ત્યાં કને બાવીઓ આવે, બાવા આવે, બધા આવે. એટલે ભણવાનું સુખ નહીં, ભિક્ષા કરવાનું પણ શાંતિ નહીં. ભિક્ષા કરવા નીકળ્યા. હિરજીભાઈ મા હતા એ તો ભિક્ષા આપતા સંતને. સંતની આકૃતિ એવી હતી મુક્તાન સ્વામીના, ગમે એવો પુરુષો દર્શન કરે શાંતિ થઈ જાય એવું શાંતિ. એટલે ભિક્ષા આપતા એક દિવસે એને કહ્યું, તે દિવસે રામાનંદ સ્વામીએ સંતોને બાઈઓ સાથે યુક્તિપૂર્વક જરૂર પૂરતી બોલવાની છૂટી આપી. મહારાજની આજ્ઞા નથી, પણ રામાનંદ સ્વામીએ આજ્ઞા નહોતી, પણ આ બે સંતોને માત્ર ભિક્ષા કરવા જતી વખતે કાંઈક વાત કરવી પડે તો છૂટી આપી. નકો મહારાજની આજ્ઞા છે કે વેદા સાથે જો વાત કરે તો એ ઉપવાસ કરવાનો રહે. એટલે સુંદરજી સુતાની માને કહ્યું કે અમારે ભણવા આવ્યા છે પણ રહેવાની સગવડ નથી. તો કે મારા દીકરા આવશે ને પૂછી જોઈશ. સુંદરજી સુતા અને હિરજી સુતા બપોરે આવ્યા જમવા. કારભાર રાજાનો કારભાર કરતા દિવાન હતા. એની માએ કહ્યું સંતો ભાઈ આવ્યા છે અને આપણી પાસે રહેવાની સગવડ માંગે છે. ત્યારે હિરજી સુતા ને સુંદર સુતા કે માં સાધુને વિશ્વાસ ન કરાય, બાવાનો વિશ્વાસ ન કરાય. ત્યાં તો સંતો આવ્યા, નારાયણ હરે સચ્ચિદાનંદ રહો એમ કહેવાય. જ્યાં સાંજ સાંભળ્યો તો બારે આવ્યા. હિરજીભાઈ ને સુંદરજીભાઈ સંતની આકૃતિ જોઈને નમી પડ્યા હો. પ્રભાવ એટલો દર્પતે સંતના મુખમાં ઝળહળતો હતો. એટલે સંતોને કહ્યું, સંતોએ શું જોઈએ છે? મારે રહેવાની સગવડ જોઈએ છે. હજી વળ ઊભો છે, આપણે પાવડી વાળો વળ કે વળ હજી ઊભો છે. એ વળ નીચે એક ઓરડી હતી, એમાં છાણા કાપતા આગળ વખત છાણા કાપતા. એટલે છાણા રાખ્યા હતા. એ ઓરડીમાં રહેશો. આમ ભૂત રહેશે કે અમને જીવતા ભૂત નડે પણ મરેલા ભૂત નડતા નથી. કે જીવતા ભૂત અમને નડે પણ મરેલા ભૂત અમને નડતા નથી. ભલે સફાઈ કરીએ, સાંજે આવ્યા સંતો ઉતર્યા. રાત પડે ભૂતો આવે બીજા હો ખામ કરતા. મુક્તાન સ્વામીએ તુંબડી હતી, તુંબડી અમારે ત્યારે તુંબડા હતા મોટા પ્રસાદી મંદિરે માથે ગોઠવ્યા દર્શન કરજો. મોટા સંતોએ તુંબડાથી નાતા, પાણી ભરવાથી તુંબડાથી ભરી આવે. એક તુંબડું પથ્થર ધોવાને માટે એવું રાખતા. બે તુંબડા મોટા તુંબડા હોય એ તુંબડામાંથી પાણી છાંટ્યું. બહુ હતા ને બધાને પાપ પાડી દે, હેરાન થઈ ગયા છે ભૂત જનીમાંથી. પહેલા જન્મમાં મનુષ્ય જન્મમાં અમે ન કરવાના કર્મ કરેતા એટલે ભૂત જોનીને પામ્યા છે. હવે ક્યાં જઈ? મુક્તાન સ્વામી કે જાઓ બદ્રિકાશ્રમમાં તપ કરજો, પછી સત્સંગમાં પાછા જન્મ લેજો, ભગવાનની ભક્તિ કરી અને મહારાજના ધામને પામજો એમ કહીને મૂકી દીધા. બદ્રિકાશ્રમ હો. સવારે સુંદરજી સુતા રાત્રે વિચાર કરે આ ભૂત જો સાધુને મારી નાખશે ને
ખાઈ રહ્યા છે તો સવારે આ કામમાં હા કારવતી જશે. આપણે મોઢું શું દેખાડશો? તો સવારે સંતો વહેલા ઉઠ્યા, બાજુમાં હમીસર નાય ધોઈ પૂજા પાઠ કરી ભિક્ષા કરવા નીકળ્યા. હો નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. આપણા ધર્મ કૃષ્ણદાસ સ્વામી હતા, ભક્તિકનંદ સ્વામી હતા, હરિશુદાસ સ્વામી છેલ્લે એને ભિક્ષા માગી દો. પછી આ સૈકામાં અમારો વારો નથી આવ્યો ભિક્ષા માંગવાનો. મંદિર કરાવે કે ગામડે તો પછી ભિક્ષા માંગવા નહીં. એક મંદિર કરાવતા વાગડનું ત્યારે બાલકૃષ્ણ સ્વામી અને કેરા ગામમાં ભિક્ષા કરવા નીકળ્યા હતા. કેરા ગામના હરિભક્તો કે સ્વામી 60-70 વર્ષથી અમને સાંભળે છે ગામમાં કોઈ ભિક્ષા કરવા નથી આવ્યું, આજ તમે આવ્યા. પછી ભિક્ષા ગામમાં ભિક્ષા કરી આવ્યા. જોડીમાં જે કંઈ મળે એ પછી એના પૈસા હોય કે નામ હોય તો વેચી નાખી અને પછી મંદિર વાગડમાં કર્યા હતા. અને ભિક્ષાનું છે ને ભક્તો એ અમારું હાથનું કહેવાય. એમાં અમને મારા ફેરવી કે તમને દેવું પણ કાંઈ ના પડે, પણ હમણાં તમે રસોઈ લઈ આવો ને એમાં અમને મારા ફેરવી પડે, તમને મારા ફેરવી પડે. એવું છે. ભિક્ષાનું છે પવિત્ર છે. એટલે સંતો ભિક્ષા કરતા બોલ્યા સૈકામાં સવારે નાય ધોઈ વાળી જાય, નાહી આવે, નાહી ધોઈ પૂજા પાઠ કરી અને ભિક્ષા કરવા જાય. શહેરમાં જે કંઈ આમ કે લઈ આવે સફાઈ કરી અને પછી મહારાજના થાળ કરે. નરનારાયણ થાળ જમાડે. હો ભક્તો, નરનારાયણ બદ્રિકાશ્રમ તો તપ કરેલા, પોતે તપ કરી આપે ફળસ હોય. બદ્રીપતિ નારાયણ પ્રબળ પ્રતાપ છે. બોરા ખાઈને તપ કરે. મારા વચનામૃતમાં કહ્યું કે નરનારાયણ તપ કરે છે. પ્રશ્ન પૂછાનો કે આ તો દુનિયામાં બધે ભગવાનની ભક્તિ કેમ નથી કરતા? ત્યારે ઉત્તરમાં ભગવાન સ્વામિનારાયણ નરનારાયણ તપ કરે છે. આ ભક્તને માટે નથી કરતા, પોતાના ભક્તોને માટે કરે છે. પોતાના ભક્તો એને માટે. એટલે નરનારાયણ તપ કરે છે. એનું ફળ, તપનું ફળ આપણે આપ્યું છે. તમને અમને બધાને મહારાજે ખૂબ સુખ્યા કર્યા છે. હુકમ થયો ને હુકમ, તમને ખ્યાલ હે ને? અમુક યાદ હશે, અમુક યાદ નહીં હોય, મોટા હશે. હુકમ થયો તેથી પહેલા મંદિરમાં જવાનો રસ્તો સાંકડો હતો. હિંડોળાના માણસો દર્શન કરવા આવે, ગાદી દર્શન કરશે, મહાદેવ બહાર રાખવી પડે, આમ તો વાળી રાખવી પડે, ચાલીને આવવું પડે. વૃદ્ધો હરિભક્તો હોય, ભાઈ હોય ને ચાલીને આવવું. તો સંતો વિચાર કરતા હતા કે રસ્તો પહોળો કરી. મહારાજ વિચાર કર્યો કે રસ્તો પહોળો કરશે પણ કોઈ હાકત હશે. એટલે શ્રેષ્ઠનારાયણ કહ્યું જ્યાં લગાવો પૃથ્વીને. એ પૃથ્વી લગાવી લો અને ભૂકંપ થયો. હજારો મકાનો પડી ગયા, માણસો મરી ગયા. પછી સંતો વિચાર કર્યો કે હવામાં ક્યાં રહેવાય? માણસો તો માનવીય નુકસાન હતો ને માનવી હતા, માનવી નુકસાન હતું. અંજારમાં નુકસાન અમુક ઠેકાણે હતું, મંદિરમાં નહોતું, અમુક ઠેકાણે હતા. પછી સંતોએ વિચાર કરી, મોટા સંતોને આજ્ઞા લઈ અને નરનારાયણ દેવને બધા દેવોને અહીંયા કર્યા લઈ આવ્યા. હમણાં જ્યાં મોટું મંદિર ત્યાં ભગવાનની ઈચ્છા હતી ને, નરનારાયણ દેવની બુદ્ધિઓ ફૂલને પેલા હલકી થઈ ગઈ. કેટલાક ભક્તજનોને મહારાજ ચાલે આવે છે એમ તો સત્ય હતા પગપાળા, અને કેટલાક ભક્તજનોને મહારાજ ગાદામાં બેઠા. જેવી જેની ભાવના હતી ને
એવા એને દર્શન થયા. અહીંયા કને આપણે મોટું મંદિર કર્યું, મોટું મંદિર કર્યું, 10 વર્ષ લાગ્યા હો. પોતરાના સ્ટેટમાં રહ્યા હતા મહારાજ. તે વખતે પણ ગામડાના હરિભક્તો બધાને મકાન પડી ગયા, તેના મકાન થઈ ગયા, બધા હરિભક્તો સુખ શાંતિથી રહ્યા, સંતોની ધર્મશાળા થઈ ગઈ અને છેલ્લી રાખે પોતે આવ્યા હો. 10 વર્ષ સુધી ગરમીમાં પોતરાના સ્ટેટમાં રહ્યા, તપ કર્યું. એ તપનું ફળ તમને મને હમણાં આપ્યું છે મહારાજો. ખૂબ સુખ્યા કર્યા છે મહારાજ. આવા સુખમાં રહી મહારાજની દયા ઉપકાર માની અને ભગવાનનું ભજન કરવાનું છે. તમને બધાને ભજન નહીં કરીએ ને તો દેહ કોઈ આપી દેશે ને, ત્યાં ભગવાન નહીં ભજાય એવા ઠેકાણે તો શું કરશું? આપણે કાંઈ કાંઈ ચાલે એમ નથી. પૂર્વ કર્મના દેહ છે, પૂર્વ કર્મના અધીન છે. આપણા પૂર્વ કર્મ તો નબળા જ છે, પણ સંતોએ અને મહારાજે આપણા ઉપર દયા કરી આપણા કર્મ ફેરવી નાખ્યા છે. કર્મને રેખ પર મેઘ બાદ નાખી છે. એટલે આવા મનુષ્ય દેહ આપણે માર્ગ પ્રાપ્ત થયો છે અને એવો સુખ શાંતિ, એવો સુખ શાંતિ ભગવાન ભજન કરવાનો યોગ મળી ગયો છે. આવો યોગ મળવો દુર્લભ છે. દેવતાઓ પણ આ મનુષ્ય શરીરની ઈચ્છા અને ભગવાનની પ્રાર્થના કરેલા, મહારાજ કે અમે કંઈ સારા કર્મ કર્યા છે, સ્વર્ગના સુખ અમે પામ્યા છે, પણ અમારા કંઈ પુણ્ય કર્મ બાકી હોય ને તો જ્યાં સત્સંગ હોય ને ત્યાં જન્મ દેજો. સત્સંગ ન હોય તો શું કરીએ આપણે? એટલે જન્મ લઈ દેજો. જ્યાં સત્સંગ હોય એકને અમને જન્મ દેજો. જેને કરીને તમારી ભક્તિ કરી, સત્સંગ કરી અને તમારા ધામને પામીએ. એમ ઇન્દ્રાદિક દેવતાઓ પણ આ મનુષ્ય શરીરની પ્રાર્થના કરેલા. એ મનુષ્ય શરીર આપણે મળ્યું છે. તો ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર ખૂબ દયા કરે છે. મોમ્બાસા ગયા હતા અમે, અશોકભાઈ ત્યાં કર્યા 1500 અપંગ બાળકો બધા. કોઈને પગ વાંકો, કોઈને હાથ વાંકો, કોઈને મોઢું વાંકો, કોઈને આપણે જોઈ દે રોટલો ન ભાવે એવું એનું શરીર. એ પૂર્વ કર્મને આધીન છે શરીર પ્રાપ્ત થશે. પૂર્વ કર્મ એવા હશે ને એટલે એવો શરીર પ્રાપ્ત થાય. પણ આ શરીરમાં એને આપણા હરિભક્ત છે ધોન કરાવે ભગવાન સ્વામિનારાયણ એવો 5 મિનિટ દરરોજ. અને પ્રસાદીનું જમવાનું કે મારે થાળ ધરીને ખીચડી કે જે કાંઈ જમાડે પ્રસાદી. પૂર્વ કર્મના અનુસારે આ દેહ એવા મળ્યા છે, પણ આ દેહમાં ભગવાન સ્વામિનારાયણનું નામ લે છે ને જરૂર ઉદ્ધાર થશે. અંતકાળે મારા ધનને જે જરૂર મારે આવો અંત વખતે સ્વામિનારાયણ એવું નામ બોલશે એનો ઉદ્ધાર થઈ જશે. મારે તો દયાળુ છે, એનું શરીર છૂટશે તો ભગવાનના ધામમાં એવી જશે. કદાચ કોઈ પૂર્વ કર્મ અનુસાર હશે તો નહીં, હવે એવા દેહ નહીં આવે. હવે સારા દેહ મળશે અને સારા દેહ મળીને ભગવાનની ભક્તિ કરશે. એટલે ભક્તો આપણા તો કર્મ એવા જ હતા. આ તો મોટા સંતોએ આપણા કચ્છમાં પગપાળા ભર્યા હો. પગપાળા ક્યાં આની પર વાગડ, ક્યાં ભુજ, કાળા તળાવ ને નારાયણ સરોવર ગયા હો ને તમે, ક્યાં નારાયણ સરોવર, ક્યાં કાળા તળાવ ચાલીને જવાનું હો. મહારાજ તો ક્યાં ઘોડી ઉપર, ક્યાં રીએ પણ પગપાળા. અને મોટા સંતો મુક્તાન સ્વામી, આપણા મોટા જુદા સ્વામી, અક્ષરજુદા સ્વામી,
એ બધે પગપાળા બધા જાય ચાલીને સત્સંગ કરાવવાના માટે. એ વખતે આપણે કોઈ કીડી કે મગફળી કે ખળના જન્મમાં હશો ને, એના પગ નીચે કચરાણા હશો, એટલે આ જન્મ સત્સંગમાં જન્મ આવ્યો છે. જન્મ ન હોય એટલા માટે મહારાજ પહેલો વચના મળતા લખ્યો, અનેક ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્યતિ, તીર્થ ક્ષેત્રે કુટુંબ પાપમ ભદ્રે લેખો ભવિષ્ય. બીજે ઠેકાણે કરેલા પાપ મંદિરમાં આવી તો નાશ પામી જાય. મંદિરમાં કરેલા પાપ એ નાશ પામતા નથી. એ તો સામાન્ય અર્થ છે. મુખ્ય અર્થ એ છે કે અન્ય ક્ષેત્રે એટલે બીજા દેહોમાં કરેલા પાપ, પશુ પક્ષી એના દેહમાં કરેલા પાપ, તીર્થ ક્ષેત્રે તીર્થ રૂપિયા મનુષ્ય શરીર, તમારા નામ મનુષ્ય શરીર, એ મનુષ્ય શરીર કરે બીજા દેહ કરે પાપ, આ મનુષ્ય શરીર કે નાશ પામે છે. પણ આ મનુષ્ય શરીર કરીને જો પાપ કરશો, તીર્થ ક્ષેત્રે ઉત્તમ પાપ, તીર્થ રૂપે એવા મનુષ્ય શરીર એને કરીને જો પાપ કરશો ને, તો બીજે ઠેકાણે પાસે પશુનો જન્મમાં કઈ પ્રાચી થઈ શકે? ઝાડનું શરીર હોય, પક્ષીના શરીર હોય, એમાં શું પ્રાચી થઈ શકે અને ભક્તિ થઈ શકે? ભક્તિને યોગ્ય એક આ મનુષ્ય શરીર જ છે. ધર્મનું પાલન કરવું, ધર્મ તેને સજ ભગવાનની ભક્તિ કરવી, એ આ મનુષ્ય શરીરથી થઈ શકે છે. બીજા સત્ય પાછો આવો સત્સંગ યોગ હોય, ત્યાં સત્સંગનો યોગ ન હોય તો શું કરી શકીએ આપણે? બીજા કંઈક બે પડ્યા છે, કંઈક આ દેશમાં કચ્છમાં અને જીવો પડ્યા છે. મનુષ્ય શરીર છે, બધાને મનુષ્ય શરીર છે, પણ એને ભક્તિનો યોગ નથી. આપણે તો ભગવાન સ્વામિનારાયણ આપણા ઉપર ખૂબ દયા કરી છે. એટલા માટે મનુષ્ય શરીર ઉત્તમોત્તમ અમૂલ્ય આવે વધે હરિ ભજવાનો, તનની ઉપાધિ સર્વે ભજવાનું અમૂલ્ય અવસર આવી જશે. કરોડ રૂપિયા ખર્ચીને મેં કઈ 2 વર્ષ પહેલાં માંડવી હતા ને, ત્યાં આગળ હોસ્પિટલમાં માણસો ગુદા દુખે, ગુદા એને ઢાંકલી પતલાવ આવે એટલે 1 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા લઈ લે ડૉક્ટર. બે પતલાવ અઢી પોણા લઈ લે, ખાસ ઢાંકલી પતલાવ અમે. હવે ખાલી ડૉક્ટર હતા, કિડની પતલાવી 5-7 લાખ 4 લાખ રૂપિયા ખાતો દેવો પડે. પણ કિડની હાની કેટલા દે? મહિનો 2 મહિનામાં હાની. પણ ભગવાન સ્વામિનારાયણ આપણે સૌ શરીર આપ્યું છે. આપણે રૂપિયા લીધા, આ આંખ આપણે નજર આપી છે. આપણે અમુક શરીર અમુક અવસર શરીર આપ્યું છે. રૂપિયા આપણે નથી લીધા. આ પવન છે, સૂર્ય છે, ચંદ્રમા છે, અગ્નિ છે, એ બધી આપણી સેવા કરેલા. પવન ન હોય તો આપણે શું કરે? જીવીએ. સૂર્ય ન ઉગે તો શું કરીએ? સંભળાય નહીં તો શું કરો? દેખાય નહીં તો શું કરો? તમે કઈ કેસ કરો કે એનામાંથી? ભક્તો, આ બધા દેવતાઓ આપણી સેવા કરેલા. એવું આ મનુષ્ય શરીર અમૂલ્ય. તમને કોઈ કે લાખ રૂપિયા દઉં, તમારે આંખ દો, તો અહીં આપણે 2 લાખ કે 5 લાખ દે હોય ને આંખ ન દે, નથી ખપતી તારા રૂપિયા. ભક્તિ ભગવાને આપણને સેવા કરવા, ભગવાન દર્શન કરવા આપી નાખ્યું. આંખે કહીને ભગવાનના નેત્રે કહીને ભગવાનના દર્શન કરવા, કાને કહીને ભગવાનની કથા સાંભળવી, હાથે કહીને ભગવાનની સેવા કરવી,
પગે કરીને ભગવાનના મંદિર હોય ત્યાં જવું. આ પંચ જ્ઞાન ઇન્દ્રિયો અને પંચ કર્મ ઇન્દ્રિયો જગતના જીવ ખાય છે, પીએ છે, સાંભળે છે, એ બધું કરે છે. આપણે પણ ખાઈએ છીએ, પીએ છીએ, ફરીએ છીએ, હરીએ છીએ, પણ આપણી ક્રિયા છે ભગવાન સંબંધી છે. અને જગતના જીવ છે એ પોતાના ઇન્દ્રિયોને લાભ જડાવવા માટે છે. આપણે ભગવાનના નેત્ર કરીને ભગવાનના સંતના દર્શન કરીએ છીએ, કાને કહીને ભગવાનની કથા વાર્તા સાંભળીએ છીએ, નાકે કહીને ભગવાનને અર્પણ કરીને ચંદન સુગંધ ઇત્યાદિ સુગંધીએ છીએ, જીભે કહીને ભગવાનને ધરાવેલું અન્ન એ જમીએ છીએ, પ્રસાદીનું અન્ન. પગે કરીને ભગવાનના મંદિરમાં જાય છે, હાથે કરીને ભગવાનની સેવા કરી છે. જ્ઞાન ઇન્દ્રિયો કર્મ એક છે, પણ આપણા ભગવાન સંબંધી જગતના જીવન જગત સંબંધી છે. એનો માયામય હૃદય છે અને આપણો પણ માયામય છે. માયામય દેહ કરીને ભગવાન ભજી દેવા. અને કહેવત પડી એમ ને, ડરતે ડરતે ભાગી લેવું. આગળ વખત ડરવાનું. એક સાસુ લોભણી હતી, વહુને કામ કરતી, છોકરાને ઘરે કામ કરાવે ઘણું ને ખાવા ન દે. પછી બીજી ભાઈએ પૂછ્યું કેમ? તો કે ભાઈ સાસુ કામ ઘણું કરાવે, ખાવા દેતી નથી કે. સવાર ડરો, બાજરો ડરે, આ બાજરો ડરો, ડરતે ડરતે થાકી લેવો કે. ડરતે ડરતે થોડા લોટ થોડો બાજરાનો પછી નાખી દેવો મોઢામાં. અડધા બાજુ લોટ ખવાઈ જાય, અડધો પોતા સાસુ રહેશે. તેથી તે કહેવત પડી કે ડરતે ડરતે ભાગી લેવું. એટલે સંસારના કામ કરતા કરતા ભગવાન ભજી લેવા. એ ડરતે ડરતે ભાગી કહેવાય. તમે ગ્રસ્તાશ્રમમાં છો, કામ તો તમારે કરવું જ પડે, પણ સાથે સાથે ભગવાનની ભક્તિ કરી લેવી. હાલતે ચાલતે ખાતે પીતે ભગવાનને આગળ રાખવાના કામ કરતા હોય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરો. બીજા આપણે સ્વામિનારાયણ નામ લઈએ ને તો બીજા એના હૃદયમાં કાનમાં સ્વામિનારાયણ નામ જાય એટલે એનો ઉદ્ધાર થાય. વાડી આગળ ખેડૂતો વાડી કરતા ને મોટા સંતો કહેતા કે દરરોજ આંટો દેવા જાઓ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જાઓ. એટલે એના જીવ છે સ્વામિનારાયણ નામ સાંભળે તો બીજા જન્મમાં ઉદ્ધાર થાય. એટલા માટે મારા હરિભક્ત હતા ઠાકર અંજારના, આપણે નાના હતા ને તો પણ એવું કરે, બહાર પાણા ઘા કરે છૂટ. પછી પૂર્ણ સ્વામીને ભેગા થઈને પૂરી મૂકી, પછી છોડી, પછી મોટો થયો મુંબઈ ગયો. મુંબઈ પછી અમારે બીજી ત્રીજી બધી આવી કોઠા બેઠા હતા ત્યારે, અને એ હવે કામ કરવા. પૂર્ણ સાહેબ પૂછ્યો ક્યાં ના? તો સ્વામી અહીંયા પાણો ઘા કરતો એ પોતે તમે મને પૂરી લોકતા નહીં. એ સત્સંગ કરો છો? આ સત્સંગ કરું છું. એટલે ચાંદો પૂજા પાઠ બધું છે, પૂજા પાઠ બધું છે, સારું છે. મારે ખૂબ દયા છે. ધર્માદો લખાયો, ખાડ કરાયો. પછી કઈ આ ચાંદો કરો છો? આ ચાંદો કરો છો. પણ સ્વામી કે ચાંદો મારો બજારમાં જાઓ ને ચાલીને જાઓ, અડધો કિલોમીટર દુકાન છેટીએ ચાલીને જાઓ. ગાડી નથી. બોલે સ્વામી કે ગાડી તો છે કે? તો ચાલીને કેમ? અમારો ચાંદલો જોઈએ ને કે સ્વામિનારાયણ કે આ સ્વામિનારાયણ એના મનમાં સહેજે થઈ જાય મુંબઈની બજારમાં. એટલે આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નામ આવી જાય. હો તમે બધા અહીંયા રહ્યા છો, તિલક કાંદા કરજો, તિલકે કરજો, વારો કરજો અને તિલકે કરજો. પણ કે હવે અમે ફેશન નીકળી જઈએ ને ફેશન, તો કેટલાક ચૂકથી ચાંદલો કરે, ચૂકથી આઈ ગ્લાસ અમારે હમણાં આઈ ગ્લાસ રાખે તો દેખાય એવો ચાંદલો કરે. અને હવે ફેશન નીકળી જઈએ. અરે ભાઈઓ બધે ચાલો બોલે શું કહેવાય સતારા એ જોઈ લે
ચાંદો ન કરે. અને હવે અમે કહેતા હતા ઓલે કે વિવાહ કરે ને, વિવાહ ચાંદો ભૂસાડી નાખે, કઠી કાઢી નાખે અને મેકઅપ કરે. અમે કહ્યું મેકઅપ કરો તો આવ ચૂનો ચોકડો હોય કે અમે ચોપડી દેશો. ચૂનો ચોપડવામાં 25,000 50,000 રૂપિયા વાપરી નાખે ખાલી ચૂનો ચોપડવામાં. એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ રાજી અને અમારા સારી વખત સ્વચ્છતા શેઠ હતા. અમે સ્વચ્છતા શેઠ હતા, બહુ ભગવાનના ભક્ત અને મહારાજના એકાંતિક ભક્ત. પછી વિવાહ છોકરાને વિવાહ હતા. આગળના વખતોમાં સામૂહિક લગ્ન થતા એટલે દીકરીનો વિવાહ હોય ને છોકરાનો વિવાહ હોય. આગળ પોતા દીકરાને ઘરે બીજે દીકરીને એવું હોય. છોકરાના વિવાહ હતા બને એવું કે સવારે પોતે પૂજા પાઠ કરે મંદિરમાં, ભગવાનની ભક્તિ કરી જ્યાં ઘરે ક્યાં તે કહ્યું માણસો બધા બેઠા હતા. માણસો કહ્યું માણેક સાહેબ રોકો, માણેક સાહેબ એક બાપા મૃત નથી આવ્યો કે મૃત નથી આવ્યું. મૂળ તું સ્વામિનારાયણ નામ લ્યો ને કે તો સ્વામિનારાયણ નામ લઈને માણસ રોકી દો. મૂર્ત દર્શન મૂર્તમાં રોકશો તો લાલો પેલો રંડાશે, લાલી પેલી રંડાશે કે બે ભેગા નહીં રંડાય કે એવા નિષ્ઠાવાળા. બની એવું બીજે ત્રીજે દિવસે દીકરી દેહ મૂકી ગઈ જેનો વિવાહ કરવો જોઈએ. હવે જાન ગમે એવો વિઘ્ન આવ્યો હોય પણ જાન અટકે નહીં. જાન અટકે નહીં, પાછી ન વળે અને ખાલી ન જાય. એટલે બીજે જાન ઉઘરાવા થયો, માથે સોનાનો તારવાળો ફેટો બાંધ્યો અને સોનાનો ઝાપો પહેર્યો, સોનેરી તારવા અને નીચે પોતકી પહેરી આમ. પછી રસ્તામાં જાય, હા હા હો કરતા જાય. એ સ્વચ્છતા શેઠ આમ કેમ કરો છો? ખબર નથી કે દીકરાના જાનમાં જાઉં છો, દીકરાના જાનમાં જાઉં છો એટલે આનંદ છે કે રૂવો છો દીકરી દે મૂકી એટલે રુદન કરવું પડે ને. ત્યાં પોતકી પહેરી હતી, શોખ નથી કે દીકરી દેવો શોખ કરું લો. અને મારા મેં ઘરમાં દેવી દીકરો પ્રેરણેલો મને જાનમાં જવું પડે. એવા એ શ્રેષ્ઠ ભગવાનની નિષ્ઠાવાળા સ્વામિનારાયણ ભજન કરે તેમાં આપણે બધાને એવું તો આપણે ન થવા ભલે પણ હાલતે ચાલતે ખાતે પીતે સત્સંગ કરજો. અને હાલતે ભગવાનનો અમૃત અવસર આવી ગયો છે માટે ભગવાનનું ખાતે પીતે ભગવાનનું ભજન કરજો. અને આ તમારી સભા જોઈને ખૂબ રાજી થયા છે. આવી નવી સભા આવો નવો સત્સંગ આદિ કરીને કરવાનો છે. અક્ષરધામમાં પણ આપણે બધા ભેગા બેસીને કરવાનો છે, કરજો. અમે પણ ભગવાનની પ્રાર્થના કરશું કે આ શિશરમાં રહેલા બધા ભક્તજનો ખૂબ સુખી છે. મોટા સંતોની પાસે નરનામદેવની પાસે પ્રાર્થના કરશું. મહારાજ શિશરમાં રહેલા ભાઈઓ બાળકો તમારું ભજન કરે છે. અંતકાળે નિર્વાસને કરી તમારા ધામમાં તેડી જાજો એવી નરનામદેવની પાસે પ્રાર્થના કરશું. સહજાનંદ સ્વામી. બધા લોકોને જય સ્વામિનારાયણ. પૂજ્ય મોટા સ્વામીએ આપણને ખૂબ ઘણા આશીર્વાદ આપ્યા. આવી રીતે આવતીકાલે પણ રવિવારનો દિવસ છે. દર રવિવારે આપણી યુવક મંડળની સભા થતી હોય ત્યારે મોટી સંખ્યામાં યુવાનો આવતા હોય તો આવતીકાલે 8 તારીખ યુવક મંડળની સભાનો સમય છે 4:40 અને 6:30 વાગે સભા પૂર્ણ થશે. એટલે આવતીકાલે 6:30 વાગે આરતી કરી અને બધા હરિભક્તોને મહાપ્રસાદ અહીં લેવાનો છે. એની પણ બધા હરિભક્તો ખાસ નોંધ લેજો. જોકે જ્યારે પણ સંતો અહીં આવતા હોય ત્યારે રવિવારે તો પ્રસાદો હોય પણ મહિનાના છેલ્લા રવિવારે સભા પ્રસાદ થતો હોય
પણ હરિભગતના મનમાં એમ થયું કે સંતોની ઉપસ્થિતિ છે, હરિભક્તોને લાભ મળે, એટલે આવતીકાલ મહાપ્રસાદનો બધા હરિભક્તોને લાભ લેવાનો છે. બીજું, પૂજ્ય સંતો અહીં પધાર્યા હોય ત્યારે હરિભક્તોને રોજ તો ટાઈમ ન મળે, દિવસે તો કામ કરવાનું હોય, એટલે સંતો કીધું હતું કે રવિવારે પધરામણી ન રાખજો, જેથી કરીને કોઈ હરિભક્તોને સંતોને મળવું હોય તો સંતોની પાસે બેસી અને સંત સમાગમનો લાભ લઈ શકે. એટલે આવતીકાલે સવારના ભાગમાં કોઈ પધરામણી નથી. કોઈ હરિભક્તોને સંતો પાસે બેસવું હોય તો ચોક્કસ સંત સમાગમનો લાભ હરિભક્તો લઈ શકશે. બીજું, સંતો અહીં પધાર્યા છે એટલે ઘણા હરિભક્તો પોતપોતાની કંપનીમાં કે ઘરે ઠાકોરજીની અને સંતોની પધરામણી કરાવતા હોય. હવે સંતોના દિવસો પૂરા થાય છે, આવતીકાલે રવિવાર છે અને મંગળવારે સંતો જવાના છે, એટલે સોમવારે બપોર પછી પધરામણી છે. સવારના ભાગમાં પધરામણી નથી. કોઈ હરિભક્તની ઈચ્છા હોય તો માત્ર સોમવારે સવારના ભાગમાં પધરામણી જેમને કરવી હશે એ લાભ લઈ શકશે. તેની પણ ખાસ નોંધ લેજો. બસ આટલી જાહેરાતની સાથે આપણી આ કથાને આ જગ્યાએ સમાપ્ત જાહેર કરી છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં ઘરણં સ્વામિનારાયણં નીલકંઠં વંદે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ઓ રાયા વો મારા લેર કરના લેરી. Keep